नमस्ते श्री गणेशाय नमः। नमो भगवते वासुदेवाय नमः। नमो भगवते तं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा वंशे विभूषितकरान् नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखं दरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाण समये
कफवात पित्ते कंठवरोधनविधो स्मरणं कुतस्ते ध्यानमूलं गुरोरमूर्ते पूजामूलं गुरोर्पदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा मोक्षमूलं गुरोर्कृपा बोलिए श्री भागवत भगवान की जय। हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण
હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે હરે રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। पवन सुत हनुमान जी महाराज की जय। सदगुरु भगवान की जय। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव हर। આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સાત દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા અને આ મોક્ષ ગાથાના ત્રીજા દિવસના મંગલ પ્રારંભમાં થોડી ભગવત ચર્ચા કરીએ. એમના પૂર્વે
પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણારવિંદમાં અર્પણ કરીએ ને ત્યારબાદ દિવ્ય ગાથાઓની मंगल रसास्वाद ने माणीशु। आइए बड़े भाव के साथ कृष्ण को पुकारिए। करारविंदेन पदारविंदम मुखारविंदे विन्वेशयन्तम् पटस्य पत्रस्य फूटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवे। विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादार्पित चित्तवृत्ति। गद्यादिकं मोहवशाद गोचर गोविन्द दामोदर माधवे। सर्वे मिलित्वा समवाप्य योगम्। ज्ञानिनामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णु प्रवदन्ति मार्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तादिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु। स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविंद माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर दया दामे सहजे गोलोक संचरे। दामोदर दया दाने सहजे गोलोक संचरे। बोलिए श्री बालकृष्ण भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास भगवान की जय। श्री सरस्वती मात की जय। માં નર્મદાના પાવન તટ ઉપર રાજપીપળાની આ પાવન ધરામાં
સ્વર્ગસ્થ જશોદાબેન ઈશ્વરલાલ પાદરિયાના આત્મકલ્યાણ અર્થે 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા અને આ મોક્ષ ગાથાના મુખ્ય મનોરથી અખંડ સૌભાગ્યવતી ધર્મિષ્ઠાબેન કિરીટભાઈ પાદરિયા અને તેમનો સંપૂર્ણ પરિવાર ત્રીજા દિવસની આ મંગલ ગાથામાં ઉપસ્થિત રહેલા તમામ વડીલો માતાઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, પૂજનીય સંતો બ્રાહ્મણો અને ટેકનોલોજીના માધ્યમથી, મીડિયાના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું પાદરિયા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. અને આપ સૌને આ પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે કથાનો ત્રીજો દિવસ અને એ ત્રીજા દિવસની ગાથામાં મેં ગઈકાલે આ યાત્રાને જ્યાં વિશ્રામ આપ્યો હતો ત્યાંથી જ મંગલ ગાથાને ફરી પાછી પ્રારંભ કરીએ તો કહીએ અથ શ્રી મહાભારત કથા. બહુ સુંદર વાક્ય ગાયું ગઈકાલે. એક શબ્દમાં આખું મહાભારત રચાયું. જોકે એક જગ્યાએ લખ્યું છે કે મહાભારતનું નિર્માણ એક કૂતરાથી થયું છે. પણ આ તો યુગે યુગે વ્યાસ બદલે બાપજી, એટલે સંશયો રહે મનમાં કે યજ્ઞ તો જન્મેજય કરતો હતો ને એ જન્મેજયના યજ્ઞમાં કૂતરો આવ્યો, કૂતરાને મારવું અને એમાંથી એની કૂતરાની માએ એને શ્રાપ આપ્યો અને મહાભારત રચાયું. તો મહાભારત તો એમની પૂર્વેની ગાથા છે. પરીક્ષિતના જન્મ પહેલાની કથા છે. અને જન્મેજય તો પરીક્ષિતનો દીકરો છે. પણ પુરાણોમાં શંકા કરવા કરતા પુરાણોમાં શ્રદ્ધાનો રાખવો સાહેબ, શ્રદ્ધાનો વિષય છે. અને શ્રદ્ધા હોય તો બની શકે, પણ ખરું કે કદાચ એ જન્મેજય યજ્ઞ કરતા હશે ને કૂતરો ત્યાં આવ્યો હશે. આજના જ દિવસનું મારું ચિંતન અને મને વાંચવા મળ્યું એટલે હું આપને આ કહું છું. આજે એક બહુ દિવ્ય જ્ઞાની પુરુષે લખ્યું છે મહાભારતના પ્રારંભમાં. એક કૂતરાની માએ એક શ્રાપ આપ્યો, કારણ કે બ્રાહ્મણ યજ્ઞશાળામાં આવ્યો હતો એ કૂતરો, અને એ
કૂતરાને ત્યાં લાકડાથી ફટકારવામાં આવ્યો, મારવામાં આવ્યો, અને એ રડતો રડતો કૂતરો એની મા પાસે ગયો અને એની માતા સુરસાએ એને શાપ આપ્યો છે. આવી મહાભારતની પ્રારંભની કથા છે. પણ હું તમને ગઈકાલની જે મારે આપણે મૂળ કથા પરીક્ષિતના જન્મની કથાની ઓર લઈ જવા છે, ત્યારે અને એમાં પરીક્ષિતના જન્મ પહેલાની ગાથામાં કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થાય છે. અને એ યુદ્ધમાં કૌરવ પક્ષમાં હાનિ થઈ. અને પાંડવો જીત્યા છે. પણ પાંડવો જીત્યા છે ને એનું એકમાત્ર કારણ છે કે એની સાથે પરમાત્મા છે, એની સાથે ભગવાન સ્વયં કૃષ્ણ છે. અને જેની સાથે ભગવાન હોય એની પછી આ દુનિયામાં કોની બીક હોય? રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. આપણે તો રામ અને રટણને સાંજ ને સવાર ઈશ્વરના નામનો મહિમા ગાઈએ, પછી શાની બીક લાગશે? હરિના નામનો મહિમા ગાઈએ, કોની બીક લાગે? તો ભીમસેનની ગદા દ્વારા દુર્યોધનની જાંઘો તૂટી છે. દુર્યોધનની જાંઘો તૂટવામાં આવીને એની પાછળનું પણ કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે પોતે. દુર્યોધનને એની માં ગાંધારીએ કહ્યું કે તું મારી પાસે આવજે, નિર્વસ્ત્ર થઈને આવજે. આટલા સમયની મારી આ ચક્ષુની જે તાકાત છે, મેં એવું સાંભળ્યું છે, આંખો બંધ રહે અને એ આંખોનું તેજ જે ભેગું થાય અને કદાચ એ આંખોનું તેજ જેના ઉપર પડે ને તો ધારે તો એની આંખોના તેજથી પણ એને મારી શકે, ધારે તો એના આંખોના તેજથી એને બચાવી પણ શકે છે. તો નિર્વસ્ત્ર બનીને મારી પાસે આવજે. મારી આંખોની દ્રષ્ટિથી હું તને એવું તારી આ શરીરને એવું તાકાતવાળું બનાવી દઈશ, તારા શરીરને કોઈ તોડી ન શકે. અને જ્યારે દુર્યોધન જતો હતો ત્યારે સ્વયં ભગવાન કૃષ્ણએ કહ્યું કે એલા ગાંડો થયો, માની પાસે આમ જઈશ? અરે ઈ તો કહે ઈ તો માં છે, પણ ન જવાય આમ. અને કમરના ભાગની અંદર, ઉરુના ભાગની અંદર એમણે એટલા ભાગને વસ્ત્રથી ઢંકાવ્યો અને ગયો દુર્યોધન. તમે જુઓ, ભગવાન કૃષ્ણએ એને એની ઈચ્છા ન હતી છતાં ભગવાને એટલા ભાગની અંદર એમણે વસ્ત્રો પહેરાવરાવ્યા. કારણ સ્વયં ભગવાન કૃષ્ણને ખબર હતી કે જો માં ગાંધારીની નજર આખા શરીરમાં પડી જાય તો દુર્યોધન ભીમસેનની કોઈ તાકાત નથી કે દુર્યોધનના વાળ વાકો કરી શકે.
અને ત્યારે માતા ગાંધારીએ પણ કહ્યું કે તે શું કર્યું આ, અને અંતે ભગવાન કૃષ્ણએ એ ભાગની અંદર ભીમસેન દ્વારા દુર્યોધનની ઉરુને તોડાવી. દુર્યોધન ખૂબ યાતના સબર બની અને રડતો હતો. ગુરુપુત્ર અશ્વત્થામા ત્યાં આવ્યા છે અને અશ્વત્થામાએ દુર્યોધનને કહ્યું કે દુર્યોધન, હવે જે થયું તે ભલે થયું, પણ હવે તું તારા આત્માને, તારા મનને શાંતિ આપ. દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, જ્યાં સુધી આ ધરતી ઉપર 5 પાંડવો જીવે ત્યાં સુધી મારા મનને કેમ શાંતિ મળે? મને કઈ રીતે શાંતના મળે? અશ્વત્થામા કહે છે કે તો સમજી લે કે કદાચ આ ધરતી પર 5 પાંડવો ન જીવે તો તારા આત્માને શાંતિ મળે? હા, મળે. પણ પાંડવોને કોણ મારે, કોણ હણે એને? અને અશ્વત્થામા પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે સાંભળી લે દુર્યોધન, આવતીકાલ સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો નહીં જોઈ શકે. આટલું કહીને નીકળી ગયા. હવે અશ્વત્થામાએ પ્રતિજ્ઞા લઈ લીધી પાંડવોને મારવાની, પણ પછી ખબર પડી કે હવે પાંડવો સાથે હું યુદ્ધ ન કરી શકું. પાંડવોને સામી છાતીએ હું ન લડી શકું, એની સાથે હું ન જીતી શકું. હવે કરું શું? રાત્રિના ભર નિંદરમાં એને મારવાની યુક્તિ કરે છે. પણ સ્વયં ભગવાન કૃષ્ણને ખબર પડી કે અશ્વત્થામા આવી યુક્તિ કરે છે, એટલે ભગવાન 5 પાંડવોને રાત્રિના સમયે લઈ અને બહાર જતા રહે છે. જે જગ્યાએ પાંડવો સુવાના હતા તે જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ સૂતા છે, અને 5 દીકરાઓ કૌમાર અવસ્થામાં હતા, બાળી અવસ્થા ન હતી. કૌમાર અવસ્થાના એ 5 બાળકો સફેદ વસ્ત્રોને પગથી માથા સુધી ઓઢીને સૂતા છે. એટલે રાત્રિના સમયે ખડગને લઈને આવેલો એ અશ્વત્થામા 5 કુમારોને જોવે છે અને નક્કી કરી લીધું કે આ 5 પાંડવો સૂતા છે. અહીંયા અશ્વત્થામાએ નક્કી કરી લીધું કે 5 પાંડવો છે. હતા દ્રૌપદીના દીકરાઓ. મારે આપણે એક આ વાત ઉપરથી એટલો સંદેશો આપવો છે, એમને ધારી લેવું ને, એમને નક્કી કરી લેવું ને, એના કરતા એને જાણી લેવું વધારે સારું છે સાહેબ. ધારી અને નક્કી આપણા મનોમન આપણે આપણી જાતે જ નક્કી કરી લઈએ કે આમ જ હશે, અને એને આપણે એનું પરિણામ આપવા માટે તૈયાર થઈએ, એના કરતા જાણી લઈએ અને પછી પરિણામ આપીએ તો યોગ્ય વાત છે. અશ્વત્થામાએ અહીંયા જાણ્યું નહીં, અને 5 પાંડવો જાણી એમ માની લઈ કે 5 પાંડવો જ સૂતા છે. આપણી બુદ્ધિ આવું બહુ કરે છે. બહુ સામાન્ય વાત તમને કહું, કોઈક યુવાન દીકરો અને દીકરી આમ મોટરસાયકલ ઉપર જતા હોય ને, તો તમે તમારા જાતને પૂછજો, આપણું મન કેટલા મનસુબા ઘડે? કોઈ દિવસ વિચાર્યું? પોઝિટિવ થિંક કર્યું ક્યારે? આપણે ધારી લઈએ છીએ આમ જ હશે. ધારવા કરતા જાણવું વધારે સારું છે સાહેબ. અને એ 5 પાંડવો જાણી અને રાત્રિના સમયે તલવારના એક ઝાટકે 5 યુવાન કૌમાર દીકરાઓના મસ્તકને હણી નાખ્યા. રક્તની ધારાઓ વહી ગઈ. પાંચ મસ્તકોના વાળની એક ચોટલી બનાવી અને રાત્રિના સમયે લઈને જાય છે અશ્વત્થામા. રાત્રિના સમયે જઈ અને દુર્યોધનને કહે છે કે લે દુર્યોધન, તારા જીવને હવે શાંત કર, તારા આત્માને શાંત કર.
આ ધરતી પર હવે 5 પાંડવો નથી રહ્યા. દુર્યોધન કહે છે, અશ્વત્થામા, તમે ભાનમાં તો છો ને? તમે સ્વસ્થ છો ને? શું બોલો છો તમને ખબર છે? આ ધરતીમાં 5 પાંડવો નથી રહ્યા એમ તમે બોલો છો. તમે જરા વિચાર તો કરો, શું બોલો છો? મને આ વાતનો ભરોસો નથી. અશ્વત્થામા કહે છે, તને ભરોસો આપવા માટે જ હું આ 5 પાંડવોના મસ્તક મારી સાથે લઈને આવ્યો છું. લે જોઈ લે. 5 પાંડવોના મસ્તકને આમ જ્યાં નજીક કરે છે, એની પાસે લઈ જાય એટલે ધરતી પર પડેલો આ દુર્યોધન પોતાના 5 આંગળાઓથી 5 મસ્તકોને દબાવે છે. 5 ખોપડીઓને દબાવે છે ને એ ખોપડીઓને દબાવી એટલે દુર્યોધનના હાથના આંગળાઓ ખોપડીઓમાં ખૂંચી જાય છે. અને દુર્યોધને કહ્યું કે અશ્વત્થામા, તમારી કોઈક ભૂલ થઈ ગઈ છે. આ ખોપડીઓ 5 પાંડવોની નથી. કારણ જે ભીમસેને મારા ઉરુને, મારી જાંઘને તોડી, જે અર્જુને દાદા ભીષ્મને બાણ શૈયા આપી, અને ઈ અર્જુન અને ઈ ભીમસેન એના માથાની ખોપડીઓ એટલી નરમ ન હોય કે મારા 5 આંગળાઓ એની ખોપડીઓમાં ખૂંચી જાય. તમારી ભૂલ થઈ છે કંઈક. દીવાના અજવાળા ઉપર જ્યાં 5 ખોપડીઓને જુએ છે, મસ્તકને જુએ, ત્યાં તો દ્રૌપદીના 5 દીકરાઓ જોયા. અશ્વત્થામા નીચે જોઈને ઉભા રહી ગયા. દુર્યોધનની આંખમાંથી અશ્રુના બિંદુ પડી ગયા કે અશ્વત્થામા, શું કર્યું તમે? આ અમારા મર્યા પછી અમારી પાછળ કોઈ શ્રાદ્ધ ન કરે, અમારું પિંડદાન ન કરે, એવું તમે કરી નાખ્યું. અમારો વંશ કાઢી નાખ્યો. પણ હવે શું થાય? અશ્વત્થામાએ દુર્યોધનને વચન આપી દીધું હતું, 5 પાંડવો નહીં જીવે. वचन दिया सोचा नहीं होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में हर काम. કોઈને વચન આપતા પહેલા તમે વિચારજો કે આ મારા વચનથી, મારા કાર્યથી શું થશે. વ્યાસપીઠ અને મહાપુરુષો એમ કહે છે કે તમારા કામથી 5 વ્યક્તિઓને લાભ થતો હોય અને એક વ્યક્તિને પણ જો ગેરલાભ થતો હોય ને તો 5ના લાભ કરતા 1નો ગેરલાભ જોઈ અને તમારું કાર્ય અધૂરું રાખી દેશો. ન કરશો કોઈના લાભ માટે બાપ, કોઈને દુખી ન કરશો. પછતાવાનો પાર ન રહ્યો અશ્વત્થામાને. અશ્વત્થામા ચાલ્યા ગયા. પછી તો આ બાજુ સવારમાં મા દ્રૌપદી કલ્પાંત કરે, માતા કુંતા કલ્પાંત કરે, અને એ સમયે પાંચ પાંડવો આવે છે. ભગવાન કૃષ્ણ લઈને આવ્યા અને એ 5 પાંડવોએ પણ જોયું દીકરાઓના મસ્તક નથી, રક્તની ધારાઓ વહે છે, લોહીના ખાબોચિયા ભર્યા છે. દ્રૌપદી કપાળને કૂટે છે, દિવાલમાં માથા પછાડે. માતા કુંતા રડે છે. અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા કે પાંચાલી તારા દીકરાના હત્યારાને લાવી મસ્તક ઉતારી એના પાટલો બનાવી અને એના ઉપર બેસાડીને તને સ્નાન ન કરાવું તો મેં તારા આંસુડા લૂછા ન કહેવાય. પછી અશ્વત્થામા અને ભગવાન કૃષ્ણ બેવ જાય છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન બેવ ગયા અશ્વત્થામાને પકડવા માટે. અર્જુનને ખબર પડી કે અશ્વત્થામાનું આ કૃત્ય છે, અશ્વત્થામાને પકડીને લઈ આવે છે. દ્રૌપદી એમ કહે છે કે આને તમે છોડી દો. તમે આને છોડી દો. અર્જુન કહે છે પણ પાંચાલી તારા દીકરાનો હત્યારો છે,
અને તું એમ કહે છે આને છોડી દો. હા, હું કહું છું છોડી દો. મુસ્ચતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ છે અને ગુરુપુત્ર છે, તમે આને છોડી દો. આને ન મારશો, બ્રહ્મ હત્યાના અધિકારી બનશો. દ્રૌપદીનું ઔદાર્ય તો જુઓ, 5 દીકરાઓને મારી નાખ્યા, છતાં પણ એમ કહે છે બ્રાહ્મણનું સંતાન છે, આને છોડી દો, આને ન મરાય. કેટલી બ્રાહ્મણની ગરિમા આપી છે, કેટલી બ્રાહ્મણની મહત્વતા આપી છે. એનાથી આગળનો એક દાખલો તમને પુરાવો આપું, બ્રાહ્મણ કેટલો શ્રેષ્ઠ છે, કેટલો પૂજનીય છે. દ્રૌપદીએ કહ્યું કે તમે આને છોડી દો, બ્રહ્મ હત્યાના અધિકારી બનશો. બ્રાહ્મણો નિતરામ ગુરુ, છોડી દો આને તમે. હવે અર્જુન મૂંઝાણા છે, કરું શું? જો છોડી દઉં તો મારી પ્રતિજ્ઞા તૂટી જાય છે, અને મારી દઉં તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનું છું. હવે કરું શું? બધી બાજુ બધાને પૂછી લીધું, કોઈ પાસેથી જવાબ ન મળ્યો. ત્યારે છેલ્લે ભગવાન કૃષ્ણને કહ્યું કે વાસુદેવ, હવે હું શું કરું? અને આ દુનિયામાં તાળા અનેક છે, કૂચ એક જ છે, કૃષ્ણ. ગમે તેટલા તાળા મોટા મોટા લઈ આવો, એને ખોલવાની તાકાત ભગવાન કૃષ્ણમાં છે. એટલે તો કહ્યું કે આ દુનિયાનો એક પણ પ્રશ્ન એવો નહીં હોય કે જેનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતા ન આપી શકે. ભગવદ્ ગીતામાં તમામ પ્રકારના જવાબો છે. તમને લોકોને ખબર છે ભગવદ્ ગીતા અને ભાગવત બે એક જ છે? કેટલા લોકોને ખબર છે? જરા હાથ ઊંચો કરો. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત બે એક જ છે? કેટલા લોકોને ખબર છે? આ બે અલગ અલગ છે એવું કહેવા વાળા કેટલા? જરા હાથ ઊંચો કરો. ભગવદ્ ગીતા છે એ તો ખબર છે ને, કે એ જ નથી ખબર? કેટલા લોકોને ખબર છે ભગવદ્ ગીતા છે? ઓકે, આમ અમુક અમુકના હાથ ઊંચા નથી થયા એટલે ખબર નથી કે હાથ ઊંચો કરવાની આળસ થાય છે. હજી એકવાર પ્રશ્ન કરું, ભગવદ્ ગીતા છે એ કેટલા લોકોને ખબર છે કે ભગવદ્ ગીતા નામનું પુસ્તક છે? બધાને ખબર છે. ક્યાં લખાણું તમને ખબર છે? કોઈને? કોણે લખ્યું ખબર છે? કેટલા લોકોને ખબર છે ભગવદ્ ગીતા કોણે લખ્યું એમ? ક્યાં લખાણું ખબર તમને? કેટલા લોકોને ખબર છે ક્યાં લખાણું એ? તમે રાજપીપળામાં રહો તો તમને ખબર નથી? ડેડિયાપાડામાં લખાણું છે, તોય લોકો તાળીઓ વગાડશે. લખાણું હશે કદાચ. લખાણું હોય કદાચ. આપણે હિન્દુ છીએ અને આપણો હિન્દુ ધર્મનો મહાન ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા છે. સ્વયં ભગવાન કૃષ્ણએ લખ્યો છે 700 શ્લોકોમાં. આટલું તો યાદ રાખજો, તો એમ કહેવા થાય કે અમે હિન્દુ છીએ. તમે જુઓ, આપણા નાના છોકરા વસે ને, એની પાસે આપણે પિક્ચરના ગીત ગવડાવવાના એટલા પ્રયત્નો કરીશું ને, એની વાત ન પૂછો. આ ગાતો, તને આ કડી આવડે છે, ગાતો ગાતો, આવું કરાવીશું. એની પાસે નૃત્ય કરાવીશું. કોઈ દિવસ એવું થયું કે શ્રીમદ ભગવદ્ ગીતાનો એકાદો શ્લોક મારા છોકરાને આવડે તો પણ સમાજમાં એની પ્રતિષ્ઠા વધશે, એનું કલ્યાણ થશે? આપણે બધું જ શીખડાવવાના પ્રયત્નો કરીએ. નાનો થાય, નાનો હોય ને જરાક આમ હાલતા શીખે એટલે તરત જ આપણે એને વોકર લઈ દઈએ ને, સાયકલ લઈ દઈએ ને, પછી બધું લઈ દઈએ. આ બધું એને આવડવું જોઈએ. મારી ના નથી, તમે એને બધું જ શીખડાવજો. પણ મારી પ્રાર્થના છે આપને કે કંઈ નહીં તોય ભગવદ્ ગીતાનો એકાદો શ્લોક તો તમારા બાળકને શીખડાવજો, જેથી કરીને આપણે હિન્દુ છીએ ભૂલી તો ન જઈએ. એક શ્લોક શીખડાવજો. બધાને પ્રશ્ન કર્યો અર્જુને, અને છેલ્લે અંતે
ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો, પ્રભુ શું કરું હવે હું? આને મરાય? બધા કાંઈ જવાબ ન દે. ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો અર્જુને, પ્રભુ આને મારું શું કરું? ભગવાન કહે છે, અર્જુન, યાતતાઈને મારવામાં વાંધો નથી. બીજાને દુઃખ દેનારો કોઈ માણસ હોય તો એને મારવામાં વાંધો નથી. ભીમસેને તાળીઓ વગાડી, હા તમે મારા મતના છો. કે આને મારવો જ જોઈએ. દ્રૌપદી ના પાડે છે કે ન મરાય. ભગવાને કહ્યું યાતતાઈને મારવામાં વાંધો નહીં, એટલે ભીમસેન એમ કહે છે કે આને મરાય જ, તમે મારા મતના છો. બરાબર છે, તાળીઓ વગાડી. પણ ભગવાન કૃષ્ણે કહ્યું, ઉભો રે અર્જુન, એક વાત બીજી કહું. યાતતાઈને મારવામાં વાંધો નહીં, પણ આ બ્રાહ્મણ છે, આને ન મરાય. સ્વયં ભગવાન કૃષ્ણએ બ્રાહ્મણોની મહત્વતા આપી છે. બ્રાહ્મણનો અપરાધ હોવા છતાં પણ બ્રાહ્મણને છોડી મૂકો. જાઓ. હવે 5 દીકરાને મારી નાખ્યા હોય અને એને પણ જો છોડવાની વાત કરતા હોય તો આનાથી મોટો તો અપરાધ બીજો કોઈ હશે નહીં. બ્રાહ્મણ સદૈવને માટે પૂજનીય છે. સ્વયં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે વર્ણમાં હું બ્રાહ્મણ છું. ગીતાજીમાં સ્વયં બોલ્યા છે, વર્ણમાં હું બ્રાહ્મણ છું. એટલે તો તમે જુઓ, આપણે ભગવાનને જમાડવાનું થાય, કંઈક આપણે થાય, ચલો કંઈક પુણ્ય કરવું છે, એટલે આપણે સીધું જ કહીએ 5 બ્રાહ્મણો જમાડીએ. કોઈ દી કીધું બીજા કોઈને જમાડીએ? બ્રાહ્મણો શું કામે? તો કહે છે બ્રાહ્મણો, ભગવાન વર્ણમાં બ્રાહ્મણ છે. એટલે આપ સૌને મારી પ્રાર્થના છે, બ્રાહ્મણનું સન્માન કરજો બાપ. બ્રાહ્મણનું માન અને સન્માન જાળવજો. જોકે મને આનંદ છે વાતનો કે હવે આપ સૌ ખૂબ જાગૃત થયા છો કે આપ સૌ બ્રાહ્મણોને માન અને સન્માન આપો છો. હોય અપવાદરૂપ કોઈક 2-5 જણા નીકળે હજી, એવું પણ એમાં જરૂરી નથી. એવું નીકળે અપવાદરૂપ, ન ગમતું હોય. જરૂરી ન હોય બધાને બધી વાત ગમતી હોય. અને માન સન્માનની વાત બ્રાહ્મણો પૂરતી જ ન રાખું તો મારી વ્યાસપીઠ વિશાળ દ્રષ્ટિથી જુએ છે. આ દુનિયામાં કોઈને સન્માન આપો, અને સન્માન ન આપી શકો તો કાંઈ નહીં, પણ કોઈને અપમાન તો કદાપી ના આપો. કોઈને ના આપો. કૂતરાને પણ ના આપો, નાના પશુને પણ ના આપો, નાના પક્ષીને પણ ના આપો. બધાનું માન અને સન્માન જાળવો. વ્યાસપીઠની દીર્ઘ દ્રષ્ટિ છે, વ્યાસપીઠની સમદ્રષ્ટિ છે. આ તો અહીંયા લખ્યું છે એટલા માટે મેં આપને કહ્યું કે બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ એક ગુરુ છે, અને ગુરુની ક્યારેય હત્યા ન થઈ શકે. ગુરુને મારવો નહીં. ભગવાને ના પાડી કે બ્રાહ્મણ છે અને મરાય નહીં. તો હવે શું કરું પ્રભુ? તો કહે છે કે અને આમ પણ બ્રાહ્મણનું મૃત્યુ, બ્રાહ્મણનો વધ શિરછેદનથી ન થાય, બ્રાહ્મણનો વધ શિખાછેદનથી થાય. એની શિખાને ઉતારી લે, એના કપાળમાં રહેલો જે મણી છે એને ઉતારી લે, અને એને અપમાનિત કરીને છોડી મૂક. જીવન જીવશે પણ મર્યા જેવો જીવન જીવશે. અપમાનિત કરીને અશ્વત્થામાને છોડે છે. પછી તો અશ્વત્થામાને પણ ફરી પાછું અપમાનનો અગ્નિ બાળે, એટલે અપમાનનો બદલો લેવા તૈયાર થાય છે. બીજી બાજુ ભગવાન કૃષ્ણએ દ્રૌપદીના 5 દીકરાઓના ધડને અગ્નિ સંસ્કાર કરાવી અને પરમાત્મા પોતે દ્વારિકા જવા માટે તૈયાર થાય છે. જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થાય છે અને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ડરી જઈ અને ભગવાનનો એક પગ રથના પગથિયા ઉપર અને બીજો પગ હજી ધરતીથી જુદો પડે ન પડે એમના પેલા એક સ્ત્રી આવી ભગવાનનો પગ પકડ્યો અને પરમાત્માનો પગ પકડી અને ચોધાર અશ્રુની ધારાઓ સાથે રડે છે અને આંખમાંથી અશ્રુની ધારા સાથે બોલે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પ્રભુ બચાવી લ્યો,
બચાવી લ્યો. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. નાથ મને બચાવી લ્યો, અને મને ન બચાવો તો કાંઈ નહીં, મારી રક્ષા ન કરો તો કાંઈ નહીં. મામે ગર્ભો નિપાત્યતામ, મારા ગર્ભની રક્ષા કરો તમે. આ સ્ત્રી કોણ હતી? પાંડવોના દીકરા અભિમન્યુ અને અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી. ભગવાનનો પગ પકડ્યો અને કહ્યું, નાન્યમ યદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. જન્મ અને મરણ, મરણ અને જન્મ આ તો સદૈવ ચક્ર છે, ચાલ્યા જ કરે. પણ મારી પ્રાર્થના છે, મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ તમે બચાવી લો. કોને? મામે ગર્ભો નિપાત્યતા, મારા ગર્ભને બચાવી લો, મારા ઉદરમાં રહેલા બાળકને તમે બચાવી લો. આ બાળક કોણ છે? ઉત્તરાના ગર્ભની અંદર રાજા પરીક્ષિત પોતે છે. તમે આને બચાવી લો પ્રભુ. અશ્વત્થામાં મારી નાખશે આને. ભગવાન ઉત્તરાના પાછા ખેંચાતા શ્વાસની અંદર, ઉત્તરાના ઉદરની અંદર ભગવાન ગયા. ભગવાને ઉત્તરાના ઉદરની અંદર, અયન એટલે વાસ, ઉત્તરાના ઉદરમાં ભગવાને વાસ કર્યો. એ સમય એટલે ઉત્તરાયણ. ઉત્તરાના ઉદરમાં ભગવાને વાસ કર્યો એ સમય ઉત્તરાયણ. બ્રહ્માસ્ત્રથી ભગવાને રક્ષા કરી. ભગવાન બહાર આવ્યા, અને જ્યારે ભગવાન બહાર આવ્યા અને જ્યારે જવા માટે નીકળે છે પરમાત્મા, અને એ સમયે ભગવાનના ફૈબા માતા કુંતા ભગવાનને પ્રાર્થના કરે છે. ભાગવતની અંદર માતા કુંતાની 26 શ્લોકોમાં સ્તુતિ લખી છે. ભગવાનની સ્તુતિ કુંતાએ 26 શ્લોકોમાં કરી છે, અને એક સંપુટ કર્યો છે. નમસ્યથી પ્રારંભ કર્યો, અને નમસ્તેએ શ્લોકને વિરામ આપ્યો છે. 26 શ્લોકોનો એ સ્તુતિ ગાન કરી માતા કુંતાએ. નમથી નમનો સંપુટ આપ્યો છે કુંતાએ. અહીંયા 3 જણાની સ્તુતિઓ છે. ઉત્તરાની સ્તુતિ છે, માતા કુંતાની સ્તુતિ છે, અને દાદા ભીષ્મની સ્તુતિ છે. આ ત્રણેય સ્તુતિમાં, ત્રણેય સ્તુતિનો એક એક ભાવ અલગ છે. ઉત્તરાએ જે સ્તુતિ કરી, દુઃખાવસાને છે, દુઃખ આવ્યું છે એટલા માટે સ્તુતિ કરી. કુંતાએ જે સ્તુતિ કરી એ સુખાવસાને છે, સુખ આવ્યું તોય ભગવાનની સ્તુતિ કરી. અને દાદા ભીષ્મએ જે સ્તુતિ કરી દાદા એ દેહાવસાને ઇદમેવ સારમ, અંતિમ સમયની સ્તુતિ દાદા ભીષ્મએ કરી છે. બિલ્વ મંગલ એમ કહે છે, તમે રોજ ગાવ છો દુઃખાવસાને ઇદમેવ સારમ, સુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. દુઃખમાં પણ ભગવાનને યાદ કરો, સુખમાં પણ ભગવાનને યાદ કરો, અને અંતિમ સમયે પણ મારા હરિને યાદ કરો. 3 અવસ્થામાં યાદ કરો પરમાત્માને. માતા કુંતાની સ્તુતિ છે, ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનની સામે આવી અને ગદગદિત સ્વરમાં માં કુંતા ભગવાનની સામે ઉભા ઉભા ભગવાનની સ્તુતિ કરે. નમસ્યે પુરુષમ ત્વાદ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ, અલક્ષમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ. હે આદિ પુરુષ, હે પ્રકૃતિથી પર, હે પુરાણ પુરુષોત્તમ, હું આપણે પ્રાર્થના કરું છું. અલક્ષમ સર્વભૂતાનામ, આ દુનિયાના જેટલા પણ ભૂત એટલે જીવ, જેટલો પણ જીવાત્મા છે એની અંદર અને બહાર પણ રહેનારા તમે અંતર બહિર અવસ્થિતમ,
અંદર અને બહાર રહેનારા તમે છો. આ પુરુષ કયો? આ કોણ પુરુષ? તો કહે છે પુરીષુ શરીરેષુ અંતર્યામી વસતિ સ પુરુષ. જીવના અંદર રહેલો, હૃદયમાં રહેલો જે પ્રાણ છે એ પુરુષ. નમસ્તે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ. પ્રકૃતિ જે પર છે એને આ પ્રકૃતિ સાથે કોઈ સંબંધ નથી. પ્રકૃતિ એટલે કે આ દુનિયાને સંબંધ નથી એવું નહીં. સંબંધ હોવા છતાં પણ જેને મોહ નથી. મેં ગઈકાલે 3 વસ્તુ ભગવાનની બતાવી હતી. ભગવાનની 3 વસ્તુઓ બહુ સુંદર છે આ દુનિયામાં. ભગવાનની આકૃતિ, ભગવાનની કૃતિ અને ભગવાનની પ્રકૃતિ. આ ત્રણેય બહુ સુંદર છે. પરમાત્માનું સ્વરૂપ સારું છે, પરમાત્માનું કાર્ય સારું છે અને પરમાત્માનો સ્વભાવ, પ્રકૃતિ ભગવાનની બહુ સારી છે. આકૃતિ, કૃતિ અને પ્રકૃતિ ભગવાનની બહુ સુંદર છે. એટલે તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આનંદ રૂપ, ઐશ્વર્ય, આ જગતની ઉત્પત્તિ કરનારું અને અંતે તાપત્રય વિનાશાય. ભગવાનનો સ્વભાવ પણ સારો. એટલા માટે આ દુનિયા આખી ભગવાનને વંદન કરે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પ્રભુ આપ રોકાઈ જાઓ. ભગવાને ઘડીક નાટક કર્યું. અરે ભાઈ, તમે મને પગે લાગો છો, મારે તમને પગે લાગવું જોઈએ. શું કરો તમે? તમે મને પગે લાગો છો. ફૈબા એટલું જ બોલ્યા છે કે હું મારા ભાઈના દીકરા, મારા ભત્રીજાને નહીં, પણ આ દુનિયાનો અંતર આત્મા છે, આ દુનિયાનો જે પુરુષોત્તમ છે, આદિનારાયણ છે, એને હું સ્તુતિ કરું છું. પ્રભુ, હું આપની સ્તુતિ કરું છું. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. પ્રભુ, હું તમારી માતા દેવકી કરતા વધારે ભાગ્યશાળી છું. તમારી માં કરતા હું વધારે ભાગ્યશાળી છું. અને એટલા માટે ભાગ્યશાળી છું કે તમારી માં દેવકીના 6 દીકરાઓને કંસે માર્યા, તમે એને ન બચાવ્યા, પણ મારા 5 દીકરાઓને મરતા બચાવ્યા. એટલા માટે દેવકી કરતા પણ વધારે ભાગ્યશાળી હું કુંતા પોતે છું. તમે મારી ઉપર કૃપા કરી છે. આપ રોકાઈ જાઓ. અને સુખ આવતું હોય ને તમે જતા રહેતા હો તો પ્રભુ, મારી સ્તુતિ છે આપને. અને મેં એવું સાંભળ્યું છે કે પરમાત્માની સ્તુતિ કરે એટલે પરમાત્મા એને વરદાન આપે છે, વચન આપે છે. હા ફૈબા, આ વાત તમારી સાચી છે. મારી કોઈ સ્તુતિ કરે તો હું એને વચન આપું છું. અને તમે પણ મારી સ્તુતિ કરી છે, હું પણ તમને વચન આપું છું. માગી લો, શું જોઈએ છે તમારે? આ ધરતીમાં અત્યાર સુધી જો કોઈ માગ્યું હોય ને તો માતા કુંતાએ જેવું માગ્યું એવું આ દુનિયામાં હજી સુધીમાં કોઈ માગ્યું નથી સાહેબ. માતા કુંતાએ ભગવાન પાસે માગ્યું. વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત્સ્યાત પુનર્ભવ દર્શનમ. વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો. પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે તમે વચન આપો છો. જો વચન મને આપતા હોય તો હું એટલું જ માગું છું આપની પાસેથી. મારે આપની પાસેથી એટલું જ જોઈએ છે કે તમે મને સુખ આપ્યું અને જતા રહ્યો છો તો મારા જીવનના એક એક સુખની સાથે એક એક દુઃખ આપો મને. કોણ આ દુનિયામાં ભગવાન પાસે દુઃખ માગવા જાય છે? સ્વયં ભગવાનને કુંતા કહે છે, પ્રભુ મને દુઃખ આપો, કારણ સુખ આવશે તમે ભૂલાઈ જશો અને દુઃખ હશે ને તો પ્રભુ તમે યાદ રહેશો. પ્રભુ કૃપા કરો, આપ મને દુઃખ આપો, આપ રોકાઈ જાઓ. આપણા માટે જીવનમાં દુઃખ કયું છે? કુંતા તો એમ કહે છે ભગવાન જાય છે એ દુઃખ છે. અને આપણા માટે દુઃખ અને સુખ કયું? આપણા માટે પૈસો આવે
એ સુખ છે ને પૈસો વયો જાય એ દુઃખ છે. વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. આપણા માટે પૈસો આવે એ સુખ અને પૈસો વયો જાય એ દુઃખ. જેટલી ઘડી ભગવાનનું નામ લ્યો ને તમારા જીભથી એટલો સમય તમારો સુખનો છે, અને જ્યારે જ્યારે ભગવાનને ભૂલ્યા છો ત્યારે ત્યારે દુઃખ છે. જબ તવ સુમિરન ભજન હોય. હનુમાનજીને કહ્યું કે હનુમાન સુખ અને દુઃખ શું છે? તો કહે છે કે જ્યારે જ્યારે ભગવાનનું નામ લેવાય એ સુખ છે, અને જ્યારે ભગવાનનું યાદ ન કરાય એ સમય દુઃખનો છે. જબ તવ સુમિરન ભજન હોય. છેલ્લે માતા કુંતા છેલ્લો શ્લોક ભાગવતના પ્રથમ સ્કંદના 8મા અધ્યાયનો 27મો શ્લોક માતા કુંતા ભગવાનને કહે છે. નમો કિંચન વિત્તાય નિવૃત્ત ગુણવૃત્તયે આત્મા રામાય શાંતાય કેવલ્ય પતયે નમઃ. 26 શ્લોકોમાં છેલ્લો શ્લોક તમે જુઓ. પહેલો શ્લોક ચાલુ કર્યો નમસ્યે પુરુષમ સ્વાદ્ય, નમસ્યથી શરૂ કર્યો, અને છેલ્લો શ્લોક નમો કિંચન વિત્તાય, નમોથી ચાલુ કરીને કહ્યું કેવલ્ય પતયે નમઃ. પહેલો શબ્દ પણ નમ અને છેલ્લો શબ્દ પણ નમ. નમનો સંપુટ આપ્યો છે માતા કુંતાએ. છવ્વીસ શ્લોકોનું ગાન કરીને એટલું કહ્યું, પ્રભુ તમે તો નિર્ધનોનું પરમ ધન છો. હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા 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 રાધા. પરમ ધન રાધા 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 રાધા. હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો ધન રાધા, અમારું ધન પરમાત્મા છે. ઈશ્વરનું નામ મારું ધન છે. પ્રભુ આપ તો કેવલ્યના અધિપતિ છો. કેવલ્ય એટલે મોક્ષ. મોક્ષના અધિપતિ છો તમે. હું આપને વારંવાર નમન કરું છું. અહીંયા શબ્દ આપ્યો નિવૃત્ત ગુણ વૃત્તયે. આ કયા ગુણમાંથી નિવૃત્ત છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ત્રણેય ગુણોથી પર છે. નિવૃત્ત ગુણ વૃત્તયે. અને એટલા માટે પરમાત્મા હું તમને પ્રણામ કરું છું. કેવલ્ય પતયે નમઃ. આપ મોક્ષના અધિપતિ છો, એટલા માટે હું આપને વંદન કરું છું. માતા કુંતાએ ભગવાનની સ્તુતિ કરી. દ્રૌપદી ભગવાનને કહે, 5 પાંડવો ભગવાનને કહે, પણ ભગવાન ન તો રોકાતા. પણ એક વાત ભગવાનને યાદ આવી, અને એ યાદ કોણ આવ્યું? તો કહે છે દાદા ભીષ્મ. દાદા ભીષ્મે ભગવાનને કહ્યું તું તમે રોકાજો. ભગવાનનો ભક્ત ભગવાનને શું કહી શકે? દાદા ભીષ્મ ભગવાનને એમ કહે છે, સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસારુણલોચનોલસ મુખાંબુજો ધ્યાનપથ ચતુર્ભુજ. પ્રભુ અમે આપને પ્રાર્થના કરીએ, આપ રોકાઈ જાઓ. અને ક્યાં સુધી? સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા. તમે પ્રતીક્ષા કરો. શાની? તો કહે છે મારા મૃત્યુની.
જ્યારે મારું મૃત્યુ આવે ત્યારે ત્યાં સુધી તમે રોકાવ, મારો કાળ આવે ત્યાં સુધી આપ રોકાઈ જાઓ. આપ રોકાવ. અને ભગવાન રોકાયા. વિશ્વ ભગવાન નારાયણની સ્તુતિ કરે છે. બાણશેમાં પોઢેલા દાદા ભીષ્મ પાસે ભગવાન ગયા ઉત્તરાયણના કાળમાં. ભગવાન કહે છે, દાદા હવે તમારા અંતિમ કાળને, અંતિમ મૃત્યુને બોલાવી લ્યો હવે. અને ત્યારે દાદા ભીષ્મ ભગવાનને કહે છે, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂની સ્વસુખમ પગતે ક્વચિત વિહર્તુ પ્રકૃતિ પ્રભુ આપ રોકાઈ જાઓ. હજી મારું મૃત્યુ ન આવે, કારણ મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે અને મારું મન, મારી બુદ્ધિ તમને પસંદ કરે છે. અને તમને પસંદ કરે છે એનું એકમાત્ર કારણ છે ત્રિભુવન કમનમ તમાલ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ દાદા ભીષ્મએ ભગવાનની સ્તુતિ કરી. અને અંતે ભગવાને દાદા ભીષ્મને દર્શન આપ્યા અને દાદા ભીષ્મ ભગવાનની અંદર સમાઈ ગયા. શરીરમાંથી નીકળેલો એ તેજ ભગવાનની અંદર સમાઈ ગયો અને દાદા ભીષ્મને મુક્તિ મળી. એ કથા બતાવી. ત્યારબાદ આગળ ભગવાન દ્વારિકા પધારવા માટે નીકળી ગયા. દ્વારિકા ગયા. આ બાજુ સમય વ્યતીત થયો અને ઉત્તરાના ઉદરમાંથી એક કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એમ પરીક્ષિત મહારાજનું પ્રાગટ થયું. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બ્રાહ્મણોએ આવી અને એના જોશ જોવડાવ્યા. બ્રાહ્મણો પાસે જોશ જોવડાવ્યા તો જોશની અંદર જન્માક્ષરમાં 8મા સ્થાનમાં નજર કરીને બ્રાહ્મણોએ કહ્યું કે ધર્મરાજ, આ તમારા બાળકનું મૃત્યુ કોઈ બ્રાહ્મણ શાપથી થશે એવું લાગે છે. ધર્મરાજે કહ્યું કે યજ્ઞ કરવા પડે તો યજ્ઞ કરો, જે કાંઈ કરવું પડે તે કરો, પણ આનું બ્રાહ્મણના શાપથી મૃત્યુ ન થાય એવું કંઈક કરો. અને ત્યારે બ્રાહ્મણો એટલું બોલ્યા છે કે ભલે બ્રાહ્મણનો શાપ મળશે, પણ તમારો આ દીકરો ભગવાનનો અનન્ય ભક્ત હશે, પરમાત્માની એ પ્રાપ્તિ કરશે. ત્યારબાદ વિદુરજી મહારાજ યાત્રા કરીને પાછા આવ્યા. એનું સ્વાગત સન્માન થયું. વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ આપ્યો કે હવે તમે આ રાજ્યમાં શું કામ બેઠા છો? હવે તો તમે ભગવાનનું ભજન કરો, તમે પરમાત્માનું ભજન કરો હવે. અને એ સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિદુરજીના ઉપદેશને લઈ અને ગંગા કિનારે ચાલ્યા જાય. ગંગા કિનારે જઈ ભગવાનનું યજન કરે છે. આ બાજુ ઘણો સમય વ્યતીત થઈ ગયો. 6 મહિના કરતાં ઉપર ગયો સમય. અર્જુન હજી પાછા ન આવ્યા દ્વારિકાથી. ધર્મરાજ યુધિષ્ઠિર ચિંતિત બન્યા છે. અને એ સમયે અર્જુનનો પ્રવેશ થાય અને અર્જુને સમાચાર આપ્યા કે મોટા ભાઈ, ભગવાન કૃષ્ણ હવે આ ધરતીમાં નથી રહ્યા, ભગવાન સ્વધામ ગમન થયા. ભગવાન સ્વધામ ગમન થયાના સમાચાર સાંભળ્યા અને 5 પાંડવોએ આંખના ખૂણા ભીના થયા અને ધર્મરાજે નક્કી કર્યું કે જો ભગવાન ન રહ્યા હોય તો હવે આપણે આ ધરતીમાં રહેવું નથી. એટલે પોતે પણ પોતાના ઉત્તરાધિકારી એવા પરીક્ષિત રાજાને રાજગાદી સોંપી દઈ, રાજતિલક કરી અને 5 પાંડવો અને ભગવાન દ્રૌપદી હેમાળાના માર્ગે નીકળી પડ્યા છે હાડ ગાળવા માટે. આ બાજુ પરીક્ષિત રાજા મૃગ્યા રમવા જાય અને મૃગ્યા રમવાના સમયે કલીની સાથે એનો મિલન થાય. કલીને દંડ દેવા જાય તો કલી એના શરણે આવ્યો છે. અને જ્યારે શરણે આવેલાને, ક્ષત્રિયનો ધર્મ છે કે શરણે આવેલાને શરણાગતિ આપવી.
ક્ષત્રિયનો ધર્મ છે કે શરણે આવેલાને શરણાગતિ આપવી. કલી કહે છે કે મને રહેવા માટેના સ્થાન આપો. મારે ક્યાં રહેવું? મને રહેવાના સ્થાન આપો. અને જ્યારે રહેવાના સ્થાન માંગ્યા તો એ સમયે રાજા પરીક્ષિતે 4 સ્થાન આપ્યા છે. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્ર ધર્મ ચતુર્વિધઃ. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના. દ્યુત એટલે જુગાર. જ્યાં જુગાર રમાતો હશે ત્યાં કળયુગ હશે. જ્યાં દારૂ પીવાતો હશે ત્યાં કળયુગ હશે. સ્ત્રીઓના શરીર વેચાતા હશે ત્યાં કળયુગ હશે. અને જ્યાં કતલખાનું થતું હશે ત્યાં હશે. કળયુગે ફરી પાછું કહ્યું કે મહારાજ, મારા સમયમાં મારો પરિવાર મોટો છે ને આટલી 4 વસ્તુમાં મારો પરિવાર નહીં સમાય. એકાદું સ્થાન હજી સારું આપો ને. અને હવે સારું આપજો. પુનશ્ચ યાચમાનાય જાત રૂપમદાત પ્રભુ. પ્રભુ મને એક સ્થાન સારું આપો. અને ત્યારે કહ્યું કે જા, તારો સોનાની અંદર વાસ થાય. અનિતિનું જે સોનું છે એમાં વાસ થાય. એ જ સમયે કલી ઊભો થયો. પરીક્ષિતના માથામાં બેસે છે. માથામાં જે મુગટ હતો એ જરાસંઘનો હતો. અને જરાસંઘે જે સંપદા ભેગી કરી હતી બધી અનિતિની હતી. અને અનિતિમાં કળયુગ રહે છે. માટે ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ નીતિનું ઓછું ભલે આપો પણ અનિતિનું લેવાની કોઈ દિવસ અમને ભાવના ન થાય એવી સદબુદ્ધિ અમારી અંદર આપજો. અમારા પરિવારને એવી સદબુદ્ધિ આપજો કે અનિતિનું ન લઈએ કોઈ દિવસ, કોઈનું લઈ ન લઈએ. પીપા પાપ ન કીજીએ પુણ્ય કિયો 100 બાર. ચોરી ન લઈએ કોઈનો દોકડો તો દીધું 1000 બાર. પીપા પાપ ન કીજીએ પુણ્ય કિયો 100 બાર. તમે પાપ ન કરો તો પુણ્ય છે તમારું. પણ આપણે કોકના 10 રૂપિયા લઈ લઈને પછી 1 રૂપિયો કોકને દાનમાં દઈએ, આ વ્યાજબી નથી. તો પરીક્ષિત મહારાજને કલયુગને રહેવા માટે સ્થાન આપ્યું અને કલી મસ્તકમાં આવીને બિરાજમાન થયો. પરીક્ષિત મહારાજ શમીક ઋષિના આશ્રમમાં જાય છે. અને એ શમીક ઋષિના આશ્રમમાં જ્યારે રહેવા માટે જાય છે પાણી પીવા માટે. અને શમીક ઋષિ તો ધ્યાનમાં બેઠા છે. એને ખબર નથી કે રાજા આવ્યો છે એટલે એનું સ્વાગત ન કર્યું. એટલે આશ્રમની અંદર પડેલો એક મરેલો સર્પ એમણે શમીક ઋષિના ગળામાં પહેરાવ્યો છે. શમીક ઋષિના ગળામાં જ્યારે એને સર્પ પહેરાવ્યો અને એ નીકળી જાય છે, આ બાજુ શમીકના પુત્ર શૃંગીને ખબર પડી કે મારા ગુરુદેવના ગળામાં કોઈ કે મરેલો સાપ પહેરાવ્યો, કોઈ રાજા આવ્યો હતો. અને એ સમયે શૃંગીએ શ્રાપ આપ્યો કે મારા પિતાશ્રીના ગળામાં, જે મારા ગુરુદેવના ગળામાં જેણે મરેલો સાપ પહેરાવ્યો હશે એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંખ દઈ અને મૃત્યુ થશે. 7મે દિવસે મૃત્યુ થાય એનું તક્ષક નાગથી શ્રાપ આપ્યો. આ બાજુ શૃંગી ઘરે આવે, આશ્રમમાં આવે, રડે છે. અને શમીક ઋષિ આંખ ખોલે. બાળક કેમ રડે છે? તો કહે છે ગુરુદેવ તમારા ગળામાં કોઈ કે સર્પ પહેરાવ્યો છે. જ્યાં જોવે છે તો આ તો આશ્રમનો, અરે આ તો આપણા આશ્રમનો સર્પ છે, કોઈને ક્યારેય ડંખો નથી, આને કોણે માર્યો? અને શૃંગી બોલ્યા છે કે ગુરુદેવ એને જેને માર્યો અને જેને તમારા ગળામાં પહેરાવ્યો એને મેં શ્રાપ આપી દીધો છે કે આજથી 7મે દિવસે તક્ષક નાગ દંખ દઈ અને મૃત્યુ થાજો. હવે તમે જોજો એક ભારત વર્ષના ઋષિની બુદ્ધિ કેટલી કામ કરે છે. એની 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 વિચારધારા, એનો સ્વભાવ કેટલો સારો કે શમીક ઋષિ આંખો બંધ કરીને જ્યાં જુએ કે હતો કોણ? ત્યાં તો પરીક્ષિત. અને પરીક્ષિત જેવો કોઈ જ્ઞાની માણસ નહીં. અને શૃંગીને કહ્યું કે શૃંગી, અપરાધ મારો કર્યો ને શ્રાપ તે આપ્યો? અરે તારા શ્રાપ આપવો હતો તો પરીક્ષિતની બગડેલી બુદ્ધિને આપવો હતો, પરીક્ષિતને શ્રાપ નહોતો આપવો. તારે આ ભારત વર્ષનો સાધુ સ્વીકારી શકે સાહેબ કે મારું અપમાન કર્યું તો એની બગડેલી બુદ્ધિને શ્રાપ દેવાય, માણસને દંડ ન દઈ દેવાય. અને આપણે તો શું કરીએ? આપણા મકાનના ખૂણા પાસે કોઈ કે નાનો એવો જો આમ ઢગલો કચરો કર્યો હોય ને તો આપણે ગમે ત્યાંથી આખી બજાર વાળીને એના ઘર પાસે કરીએ. આ આપણી ભાવના છે.
અહીંયા કથા બતાવી, સ્વભાવ સારો રાખો. અને રામચરિત માનસ કહે સરલ સ્વભાવ નમન કુટિલા. આ સાધુનો સ્વભાવ છે, સરળ સ્વભાવ. જથા લાભ સંતોષ સદા, જેમાં સંતોષ, બધી જ વસ્તુઓમાં જે કાંઈ માંડ્યું છે એમાં સંતોષ માને એ સાધુ છે આ દુનિયાના. અને પરીક્ષિતને શાપ મળ્યો, ઘરે મુગટ ઉતાર્યો અને જ્યાં બરાબર ખબર પડી કે મારાથી ભૂલ થઈ ગઈ, શમીક ઋષિના આશ્રમમાં આવે, શમીક પાસે આવીને પ્રાર્થના કરે, બાપજી મને માફ કરો. શમીકે કહ્યું વાત બરાબર છે, પણ તને શાપ મળ્યો છે અને મોઢામાંથી નીકળેલા શબ્દો અને હાથમાંથી નીકળી ગયેલો સમય જિંદગીમાં પાછો ન આવે. હવે શું કરવું? તો કહે છે એક કામ કર, તારે જો આ શાપમાંથી મુક્ત થવું હોય, તને સર્પ ડંખ દેશે જ, એનો સંશય નથી, પણ તને એની યાતનામાંથી તારે જો મુક્ત થવું હોય તો એક કામ કર, ભાગવતની કથાને સાંભળ, શ્રીમદ ભાગવતને તમે સાંભળો. અને પરીક્ષિત મહારાજે જન્મેજય આદિ દીકરાઓને રાજગાદી સોંપી દઈ ગંગાના કિનારે આવી અને અનશન વ્રત લઈ ભાગવતની કથા સાંભળવા માટે બેઠા છે. એને કોઈ પણ એને ભાગવત સંભળાવવા તૈયાર ન થયું. ત્યારે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈને આવે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાગવતની કથા કહે છે. અને એ ભાગવતની કથામાં પહેલો વહેલો પ્રશ્ન રાજા પરીક્ષિતે કર્યો, અને એ પરીક્ષિતે પોતાના માટે નહીં, આખી દુનિયાના જીવાત્મા માટે પ્રશ્ન કર્યો. એટલા માટે ભાગવત આ પ્રશ્નની સરાહના કરે છે. નકર પ્રશ્ન તો આપણે કરી છે, આપણે ઘરમાં નથી પ્રશ્ન કરતા. કેટલાય લોકોને કેટલા પૈસા ઘરમાં છે, આ કોઈ દી કોઈએ નોંધ લીધી? કોઈ પુરાણમાં ગવાયું કે? કારણ કે આ સરાહનીય નથી, એ તમારો પોતાનો પ્રશ્ન છે. પણ અહીંયા જે પરીક્ષિતે પ્રશ્ન કર્યો એ પોતાનો ન હતો, આ દુનિયાના તમામ જીવાત્મા માટેનો પ્રશ્ન હતો. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનામ પરમં ગુરુમ પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. આ પ્રશ્ન હતો બાપજી, જેનું મરણ નજીક આવ્યું હોય એવા માણસને શું કરવું જોઈએ? એવા માણસના કર્મનું નિરૂપણ કરો તમે. એને કર્મ કેવું કરવું જોઈએ, એને શું કરવું જોઈએ? અને આ પ્રશ્ન આપણો બધાનો છે. આપણે બધા આમાં છીએ કે મરવાનું થાય ત્યારે શું કરવું? આ પ્રશ્ન કર્યો અને પ્રથમ સ્કંદને વિરામ આપ્યો, દ્વિતીય સ્કંદનો પ્રારંભ. અને પ્રારંભની અંદર પ્રશ્નની સરાહના કરતા ભગવાન સુખદેવ ગાય, શ્રી શુક ઉવાચ વર્યાને શતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિત સંમત પુંસા શ્રોતવ્યાદિષુ યહ પરઃ. રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે અને તારા પ્રશ્નનો જવાબ આપતા એટલું જ કહી શકાય, એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરઃ પુંસાં અંતે નારાયણ સ્મૃતિ. એક જ કાર્ય કર, અંતે નારાયણ સ્મૃતિ. તારે ભગવાનનું નામ ભજવાનું છે. અંતે નારાયણ સ્મૃતિ. અંતકાળ એટલે શું થાય? એટલે મૃત્યુનો સમય આવે એ અંતકાળ ના. તાત ક્ષણ, એક ક્ષણનો અંત સમય, એ પણ તારી અંતિમ હોઈ શકે. એટલે તું પરમાત્માના નામનું ભજન કર, ઈશ્વરના નામનો મહિમા ગા. આપણે એમ કહીએ કે કીર્તન ને ભજન ને સત્સંગ ને આવું તો બધું ગઢપણમાં થાય. એલા ગઢપણ તારું આવશે કે નહીં કોને ખબર? અને ગઢપણ આવશે ને તેથી પછી કાંઈ નહીં થાય. મોઢામાંથી બોલાહે નહીં, દાંત હોય નહીં, બોલવું હું? તો તમે એમ કહેશો જીભ તો હોય ને, દાંત વગરનો દ બોલો લ્યો. તમારી જીભ દાંતે ન અડવી જોઈએ, દ બોલો. બોલો તો ટ્રાય કરો તો લવોય નહીં વળે. ત થ દ ધ ન આ 5 અક્ષરો પ ફ બ ભ મ
આ 5 અક્ષરો. પ બોલો તો 2 હોઠ ભેગા નહીં કરતા. ટ્રાય કરો. પ બોલો તો 2 હોઠ ન અડવા જોઈએ તમારા. બોલાય છે? પછી ગઢપણમાં શું કરશો? શું કરશો? બત્રીસ વેપારી ગયા હાટડી ઉઠાવી. 32 પારી ગયા હાટડી ઉપાડી. 32 વેપારી ગયા હાટડી ઉઠાવી. 32 વેપારી ગયા હાટડી ઉઠાવી. 32 વેપારી એટલે 32 દાંત એની હાટડી લઈને વ્યા ગયા. તો અને કાને ઓચિંતાના તાળા મારી દીધા. કોકે સંભળાવાનું થઈ ગયું બંધ. આ નોતા જોતા ને આવ્યા ક્યાંથી? ગઢપણના દાયડા. એટલે તમને કહું છું બાપ, તત્ક્ષણ અંતે નારાયણ સ્મૃતિ. અંત સમયમાં પણ એક એક ક્ષણમાં તમે મારા હરિને ભજી લ્યો, ભગવાનને ભજી લ્યો. ક્યારે વ્યા જશો કોને ખબર છે? ક્યારે જશો? કેટલા લોકોને ખબર છે કે આપણે કેદી જવાનું છે? કોઈને ખબર નથી વાલા, ક્યારે જશો તમે. એટલે કહ્યું તારી એક એક પળ તું ભગવાનને ભજી લે. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે ભગવાનની. તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ભગવાનની. આ મારે ભગવાન જ કહેવાય ને, કારણ કે કોકને સીતારામ ન ગમતા હોય, કોકને રાધા કૃષ્ણ ગમતા હોય, અને મારે તો બધાયને ભાવે એવું દેવાય. અને આ અહીંયા છે ને આ કથા મંડપ આ હોલસેલની દુકાન છે. આ હોલસેલની દુકાન છે મારી. અહીંયા તો બધું મળે, જેને જેવું ગમે એવું લઈ જાય. અને બધાયને બધું તો ન જ ગમે. તમારી અંતિમ ક્ષણ ભગવાનને ભજો. જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. ભાગવતજી એમ કહે છે તમે અંતમાં નારાયણની સ્મૃતિ રાખો બા. તમે પરમાત્માને ભજો, પરમાત્મા પાસેથી કશું માગો નહીં ક્યારે. મેં ગઈકાલે કીધું કે ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો, તુમ કેવલ ભગવાન કો ही ચાહો. છઠ્ઠો સ્કંદ પેલો વૃત્રાસુર ભગવાનને કહે ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ ર પુનર્ભવમ વા સમંજસત્વામ વિરહય કાંક્ષે. પ્રભુ મને નથી આ બ્રહ્મલોક જોઈતું, નથી મને સ્વર્ગલોક જોઈતું, નથી આ ધરતી જોતી, નથી મારે રસાતળ જોતું, નથી મારે યોગ જોતો, નથી મારે મોક્ષ જોતો. મને તો એક જ વસ્તુ જોઈએ છે, તમારી વિરહ ભક્તિ થાય. વિરહય કાંક્ષે. પ્રભુ મને તમારી ભક્તિ થાય. પરમાત્મા પાસે, પ્રભુની પાસે એક વસ્તુ માગો, ઈશ્વર મને તમારી ભક્તિ થાય. અંતે નારાયણ સ્મૃતિ. ક્યારે વયા જાશું કોને ખબર છે. અને આમાં કોણ ભેગું બંધાવી દે? ગમે તેટલી સંપદા હશે, કંઈ તમારી ભેગું નહીં આવે સાહેબ. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. મોટા મોટા બંગલા હોય. આ દુનિયામાં મને એક દાખલો એવો બતાવો કે કોઈ માણસે એના 5 હાથ 10 કરોડનો બંગલો બનાવ્યો અને ભગવાન રાજી થઈ જાય, હાલ આવો હારો બંગલો, હાલ તને સ્વર્ગમાં લઈ જાઓ.
તમારા માટે તમે 5 નહીં 50 કરોડનો બંગલો બનાવો તો ભગવાન તમને એમ નહીં કે હાલ તને સ્વર્ગમાં લઈ જાઓ, પણ કોઈક નહીં એક ઈંટનું પણ દાન આપશો ને તો પણ પરમાત્મા કહે કે તે ઈંટ આપી હતી ને, હાલ તને હું સ્વર્ગમાં લઈ જાઉં વાલા. કોઈક ને એક રોટલો આપશો તો પરમાત્મા તમને લઈ જશે. બને એટલું દાન અને પુણ્ય કરી લ્યો વાલા. દાનની અંદર ત્યાગનું બહુ મહત્વ છે. દાન દેવામાં ત્યાગનું મહત્વ છે. દાન દઈ અને ભૂલી જવું. નકર આપણે તો ગામમાં ગામ વખાણતા હોય આપણે, અરે અમારી ઘરે હવન હતો ને તો મેં દાદાને આટલી દક્ષિણા આપી હતી. સમજો, આ તમારા હાથથી કરેલું પુણ્ય જ્યારે તમે તમારી જીભે ગાહો ને ત્યારે પુણ્ય બધું ધોવાઈ જશે. લગભગ યયાતિ નામના રાજાને સ્વદેહ સ્વર્ગ મળ્યું હતું. મેં કદાચ આવું સાંભળ્યું છે. હતું ને કંઈક આવું, મને બહુ ખબર નથી, મેં એવું સાંભળ્યું છે. યયાતિને સ્વદેહ સ્વર્ગ મળ્યું અને ઇન્દ્ર ગભરાયો, હવે શું કરું? તો ઋષિ મુનિઓએ કીધું કે એક કામ કર, એના પુણ્ય એટલા છે ને એના મોઢેથી એના પુણ્ય મંડ ગવડાવવા, એટલે હમણાં એના બધા પુણ્યનું ભાથું ધોવાઈ જશે, એટલે પાછો વયો જાય ધરતીમાં. અને ઇન્દ્રએ યયાતિ પાસે જતી એના પોતાના પુણ્ય ગવડાવ્યા, એની હાથે જ પોતાના પુણ્ય આવા કર્યા, મેં આમ કામ કર્યું, મેં આમ દાન દીધું, પોતાના દાન પોતાના મોઢે મંડ્યો ગાવા, બધું જ પુણ્ય ધોવાઈ ગયું અને પાછો આવ્યો ધરતી ઉપર. માટે તમારું કરેલું દાન તમે તમારી હાથે ન ગાવ ક્યાંય. તમે કોઈને ન કહો કે મેં અહીંયા દાન આપ્યું છે, મેં અહીંયા પુણ્ય કર્યું છે. અને દાન અને પુણ્ય કરશો ને તો અદ્ભુત છે વાલા. એક વખત એકનાથજી મહારાજ અને બીજા અન્ય સંતો